રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ખેતર વિસ્તારમાં બોર પર વીજ વાયર તૂટવાના કારણે ભીષણ આગ લાગી। ખેતરમાં આગ લાગતા પૂળા ભીષણ આગમાં બળીને ખાખ થયા। ભીષણ આગમાં ખેડૂતોના 5000 પૂળા બળીને ખાખ તો ખેડૂતની એક ભેંસ તેમજ પાડી ભીષણ આગની લપેટમાં આવતા દાઝી જતા ઘટના સ્થળે જ બે ઢોરના મોત નીપજ્યા હતા। જાવંત્રી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર પર વીજ વાયર તૂટવાના કારણે આ ઘટના બની હતી। ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે પહેલા તો ખેડૂતની ભેંસ અને પૂળા આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ જતા આગની ઘટનામાં ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વિદ્યુત બોર્ડ તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની હોય તેવા આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યા છે। ચોક્કસપણે ઘટનામાં તાર તૂટવાના કારણે ઘટના બની છે, જેનો સીધો ભોગ ખેડૂત બનતા વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ઘટનામાં જોઈએ તો તાર તૂટવાના કારણે ભીષણ આગ લાગતા આગમાં ભેંસ અને પાડી બળીને ખાખ થયા છે। ત્યારે રાધનપુર વિદ્યુત બોર્ડ પાસે હાલ તો ખેડૂતે વળતરની માંગ કરવામાં આવી છે, સાથે રાધનપુર જીબી તંત્રએ બેદરકારી દાખવતા તાર તૂટતા ઘટના બની હોવાના ખેડૂતોના આક્ષેપ છે। જાવંત્રી ગામે ચૌધરી અમૃતભાઈ ગોવાભાઈના ખેતરની ઉપરથી તાર જે નીકળેલા છે અને તારની ખામીના કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે એ આગમાં એક ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે, જેની અંદાજિત કિંમત 1 લાખથી 1,20,000 આસપાસ છે અને 5000 પૂરા બળીને ખાખ થઈ ગયા છે અને ઉચેલ પણ બળ્યું છે। એની અંદાજિત કિંમત 1.5 લાખ રૂપિયા, કુલ ટોટલ 3 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે અને ટાળીઓ અને પતરા પણ દાઝેલા અને એના દોરિયા પણ બળેલા છે। જે વિગતે જાવંત્રી ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે હું જાહેર કરું છું। મારા બોર ઉપર તાર તૂટવાથી, કુદરતી તાર તૂટવાથી નુકસાન થયેલ છે। એક ભેંસ મૃત્યુ પામી, એક પાડી મૃત્યુ પામી, એક ઢાળીઓ બળી ગયું અને 5000 સારના પૂરા બળી ગયા। 100 મગણ ગવાનું હુચેલ હતું, બળી ગયું। અંદાજિત નુકસાન 3.5 થી 4 લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે। ચૌધરી નરસિંહભાઈ ગોવાભાઈ, જાવંત્રી। નુકસાન થયેલ છે તો શું આપ માંગ કરો છો? આપણે જીબી જોડે એક તો માગ પહેલી કરી છે, પછી સરકાર જોડે માગ, જીબીને કારણે જ આ બન્યું। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।